देवादिदेव त्रिलोकेश्वर अखिल ब्रह्मांडेश्वर परमात्मा महावीर देवनी 12.5 વર્ષની સાધનાની આંતરકથા ભાઈના આગ્રહથી પ્રભુ 2 વર્ષ ગ્રહસ્થપણામાં રહ્યા ત્યારે પ્રભુએ કઈ સાધના કરી પરમ પાવન આચારાંગ સૂત્રમાં ભગવાન સુધર્મા સ્વામી કહે છે એ ગતિ ગતે પિહિતચ્ચે અભિન્નાય દર્શને સંત એ વખતે પ્રભુએ 2 વર્ષ સુધી લગાતાર સાધના ત્રિપદીને ઘૂંટી આત્માનુભૂતિ કાય ગુપ્તિ અને જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ઊંડા આ સાધના ત્રિપદી 2 વર્ષ સુધી પ્રભુએ ઘૂંટી પહેલી સાધના આત્માનુભૂતિ એ વખતે જેમણે પણ પ્રભુને જોયા હશે એ ધન્ય હશે કદાચ આપણને એ સમયે પ્રભુના દર્શનનો મોકો ન પણ મળ્યો હોય પણ આપણે બળભાગી છીએ કે આપણા યુગમાં સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષો ઘણા બધા થયા જય ઘોષ સુરી દાદા સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા ઘણી વાર સાહેબના દર્શને જવાયું સાહેબની પવિત્ર ઉર્જાને માણી સ્વાનુભૂતિ કેવી હોય એનો અણસાર સાહેબજીના સાનિધ્યથી મળ્યો મહોપાધ્યાય યશોવિજય મહારાજે 8 દૃષ્ટિની સજ્જાયમાં સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષની દશાનું વર્ણન કર્યું છે ગુજરાતી ભાષામાં તમને તો ગુજરાતી આવડે છે તમારા દીકરાઓને નથી આવડતી ગુજરાતીની અંદર કેટલા સરસ મજાના સાધના સૂત્રો આપણી પાસે છે તો 8 દૃષ્ટિની સજ્જાયમાં મહોપાધ્યાયજી સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષની ભીતરી દશાનું વર્ણન કરતા કહે છે ઉનસે હોય ઇહા અવિનાશી પુદ્ગલ જાલ તમાસી રે ચિદાનંદ ઘન સુજસ વિલાસી ક્યુમ હોવે પરનો આશી રે જ્યાં સ્વાનુભૂતિની એક ઝલક મળી તમે અવિનાશી બની ગયા અમર બની ગયા વેદ જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું શરીર તે હું નથી મારી ભીતર રહેલ જ્યોતિર્મય ચૈતન્ય
એ જ હું છું. અને એટલે આનંદ ઘનજી ભગવંતે કહ્યું, નાસી જાસી હોમથીર વાસી. મૃત્યુની ક્ષણોમાં શું થાય? નાસી જાસી હોમથીર વાસી. નાશવંત શરીર પડ્યું રહેશે. હું તો જ્યોતિર્મય નિત્ય નૂતન ચૈતન્ય છું. મારો વિહાર તો ચાલુ જ રહેવાનો છે. નાસી જાસી હોમ થીરવાસી. જે ક્ષણે આ અનુભૂતિ થઈ ગઈ, એ ક્ષણે શું થાય એની વાત આગળ કરે છે. આપણી પાસે શાબ્દિક જ્ઞાન છે. તમે આનંદ ઘન આત્મા છો. આ જ્ઞાન શાબ્દિક સ્તરનું તમારી પાસે છે. આ મહાપુરુષ પાસે અનુભૂત્યાત્મક બોધ હતો. હું શરીર નથી જ, હું માત્ર જ્યોતિર્મય ચૈતન્ય છું. અંશી હોય ઇહા અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી. પછી પરની સંપૂર્ણ દુનિયા એને માત્ર જોવાની છે, એમાં જવાનું નથી. સાધક માટેનું એક સૂત્ર તમને આજે આપું. સાધક પર્યાયોને માત્ર જુએ, આત્મદ્રવ્યમાં એ જાય. અત્યારે તમે શું કરો છો? પર્યાયોમાં જાઓ છો. એક એક ઘટના ઘટે છે, એની અસર તમને થાય છે. અસર કેમ થાય છે? તમે પર્યાયોમાં ઇન્વોલ્વ થાઓ છો. અને આત્મદ્રવ્યની ખાલી વાતો સાંભળો છો. હવે તમે સાધક તો બની ગયા ને, તો સાધક તરીકેનું તમારું સૂત્ર આ: પર્યાયોને માત્ર જોવાના છે. અને આત્મદ્રવ્ય જે છે એના ઉન્નાળમાં મારે જવાનું છે. આ જન્મ મને મળ્યો છે માત્ર ને માત્ર સ્વની અનુભૂતિ માટે. એક જો લક્ષ્ય આ મહાપુરુષને જોતા આજે તમારી ભીતર આવી જાય ને, તો માર્ગ સરળ છે. ભગવાને આપેલો માર્ગ બહુ જ મજાનો 6 લેન રોડ, પ્રભુએ આપેલી સાધનાની કાર, અને સફર તરીકે આવા સદગુરુ. તમારે ખાલી બેકસીટ જર્ની કરવાની. કેટલા મહાપુરુષો તૈયાર છે તમને બેકસીટ જર્ની કરાવવા. પણ એ ક્યારે થશે? એક લક્ષ્ય નક્કી થઈ જશે ત્યારે. આજે આ મહાપુરુષ આપણે આગળ પધાર્યા છે, ત્યારે એક લક્ષ્ય નક્કી કરો કે એ ગુરુદેવ સ્વાનુભૂતિ સંપન્ન હતા, તો મારું પણ લક્ષ્ય એક જ છે, મારે સ્વનો અનુભવ કરવો છે. અનંતા જન્મો મારા અને તમારા મીનિંગલેસ ગયા, વ્યર્થ ગયા. શું કારણ? કારણ એક જ, પરની જ અનુભૂતિ આપણે કરી. પરની અનુભૂતિ કરી, રાગ અને દ્વેષમાં ગયા, કર્મનું બંધન કર્યું, દુર્ગતિમાં ગયા.
દેવચંદ્રજી મહારાજ સાહેબે ચોથા સ્તવનના પ્રારંભમાં એક બહુ જ પ્યારી વાત લખી. ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરી. એમણે આપણા વતી પ્રભુના ચરણોમાં એક પ્રાર્થના મૂકી છે. પ્રભુ, મને પરમ રસ ક્યારે મળશે? પરનો રસ અનંત અનંત જન્મોથી પીધું, શું મળ્યું? તૃપ્તિ મળી. જ્યાં સુધી પરમનો રસ નહીં મળે ત્યાં સુધી તૃપ્તિ મળવાની નથી. તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ એક બહુ પ્યારો મંત્ર આપે છે. ઋષિ કહે છે, રસો વૈ સહ, રસો વૈ સહ. દુનિયામાં રસ માત્ર એક છે, પરમાત્મા. અને પરમાત્માની સંપદા જેને મળી છે એવા સદગુરુ. દુનિયામાં બીજે ક્યાંય રસ છે જ નહીં. આપણે તો રસના બે ભાગ પાડ્યા, પર રસ અને પરમ રસ. ઉપનિષદના ઋષિએ કહ્યું બે રસ છે જ નહીં, રસ એક જ છે, પરમ રસ. બાકીનું બધું કુચ્ચા. તો હવે વાત એ થઈ, અનંત જન્મોની અંદર જે પરમ રસને ચાખ્યો નથી, એ પરમ રસ આ જન્મમાં ચાખવો છે. અમારા ચહેરા ઉપર આનંદ છે ને, એ પરમ રસને કારણે છે. તમારે એ પરમ રસ જોઈએ. નૌકાશી કરી જ નથી આયા, મને ખબર છે. પરમ રસ જોઈએ. તો એ પરમ રસ સી રીતે મળે એની વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે કરી. પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત. પેલા ભાવકે પૂછ્યું, ગુરુદેવ, મારે પરમ રસનો આસ્વાદન કરવો છે, બેસી જા, તને હમણાં કરાવી દો. અને દેવચંદ્રજી મહારાજ સાહેબ જેવા શ્રેષ્ઠ સાધકો, પ્રતીતિની અનુભૂતિની દુનિયાના માણસો છે. એ કે છે, બેસી જા, પરમ રસ તને પીવડાવી દો. આટલી મોટી ઓફર. ગ્લાસ તમારે લઈને આવવાનું નથી, ખાલી એમને એમ શરીર લઈને આવો, ઓલી તમને પરમ રસ પીવડાવી દઈએ. હવે આમાં તૈયાર કોણ ન હોય? એ પરમ રસનો આસ્વાદ કર્યા પછી માન વિજય મહારાજ સાહેબે કહેલું, કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણો મિલ્યો. અનંત જન્મોની અંદર જેવો રસ ચાખવા ન મળ્યો હોય એવો રસ આ જન્મમાં મને ચાખવા મળ્યો. પછી કે છે, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો, માન વિજય વાચક એમ જંપે, હું મુજ મન કામ્યો. પ્રભુની કૃપા થઈ ગઈ,
સદગુરુની કૃપા થઈ ગઈ અને પરમ રસ આસ્વાદવા મળ્યો. દેવચંદ્રજી મહારાજ સાહેબ કહે છે, પૂતગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતી. બહુ એમણે પ્યારો શબ્દ વાપર્યો, પૂતગલ અનુભવ ત્યાગ. પૂતગલ ત્યાગ નહીં, આ મોટું પૂતગલ તો પડેલું જ છે, અને એ મોટા પૂતગલ માટે નાના નાના પૂતગલો પણ જોઈશે, આહારના પૂતગલો જોઈશે, વસ્ત્રના પૂતગલો જોઈશે. એટલે પૂતગલ ત્યાગ નથી કહેતા, પણ પૂતગલ અનુભવ ત્યાગ કહે છે. આ બહુ મજાની વાત છે. ચા પીધી, નાસ્તો કર્યો, હવે અહીંયા પૂતગલ અનુભવ ત્યાગ એટલે શું? પૂતગલ ત્યાગની વાત તો કરી જ નથી. ચા પીધી, નાસ્તો કર્યો, હવે સાધકનો નાસ્તો કેવો હોય અને સામાન્ય માણસનો નાસ્તો કેવો હોય? સામાન્ય માણસનો નાસ્તો એવો હશે જેમાં ટેસ્ટી ચા હશે તો એમાં એ આસક્તિ કરશે. પૌવા કે ઉપમા એકદમ ટેસ્ટી હશે તો એમાં એ આસક્તિ કરશે. એટલે પૂતગલનો રાગાત્મક અનુભવ એણે કર્યો. એક મુનિ વાપરશે તો એ શું કરશે? દૂધ પી પણ લેશે, ખાખરો ખાઈ પણ લેશે. એવા મુનિઓ આજે છે, તમે એમને પાછળથી પૂછો શું વાપર્યું હતું, એમને ખ્યાલ નથી હોતો. એ કહે છે પાત્રમાં મુકાયેલું એ વપરાઈ ગયું, મારું મન એ વખતે ભોજનની ક્રિયામાં નહોતું અને એથી કરીને મેં શું વાપર્યું એનો મને ખ્યાલ નથી. હા, શું ખાધું એનો જ ખ્યાલ નથી તો આસક્તિની વાત ક્યાં આવે? તો આજનો તમારો ચા અને નાસ્તો ભવ્ય બનવાનો, બરોબર? કઈ રીતે ભવ્ય? આઈટમ્સ વધારે હશે માટે નહીં, પણ ચા પીવાશે, નાસ્તો લેવાશે, પણ એ ચા પીનાર, નાસ્તો ખાનાર શરીર હશે, તમે નહીં. You are only the observer. તમે માત્ર દ્રષ્ટા છો. ચા પીવાઈ રહ્યો છે, ધારો કે સારી ચા છે, આસક્તિ થઈ રહી છે, તો એ આસક્તિને પણ જુઓ. ચાને જુઓ, ચા પીવાની ક્રિયાને જુઓ, અને એ વખતે મનમાં ઉઠતી આસક્તિને પણ જુઓ. તમે માત્ર જોનાર છો, તમે ચા પીનાર નથી, તમે ચા પીતા આસક્તિ કરનાર નથી. શું પ્રભુએ સાધના આપી છે? પ્રભુએ કહ્યું મોટું પૂતગલ તારી પાસે છે, ભલે એકાશો કરે કે વર્ષે તપ કરે કે સિદ્ધિ તપ કરે, વચ્ચે વચ્ચે તારે ખોરાક જોઈશે. ખોરાક લઈ લેજે, પણ ત્યાં આસક્તિ ન થાય એનું ધ્યાન રાખજે. એટલે મનના બે ડિવિઝન પાડવા છે. મનના બે ડિવિઝન. એક મન
આસક્તિને કરનારું, બીજું મન આસક્તિને જોનારું. એક મન દ્વેષ કરનારું, બીજું મન દ્વેષને જોનારું. તમારો અનુભવ છે. કોઈ પણ ટેસ્ટી આઈટમ તમે ખાઈ રહ્યા છો, એ ખાતા ખાતા આસક્તિ થાય છે, તમને એનો ખ્યાલ આવે છે? એક સાધક તરીકે તમે જો છો તો તમારા મનમાં ડિવિઝન પડેલું જ છે. સામાન્ય માણસ જે છે એના મનમાં ડિવિઝન નથી. એ સંપૂર્ણતયા પોતાના મનને આસક્તિમાં લઈ જાય છે. ટેસ્ટી ચા, ટેસ્ટી નાસ્તો, બહુ મજા આવી, બહુ મજા આવી. એની પાસે એક જ એંગલ છે. યુ હેવ ટુ એંગલ્સ. એક મન આસક્તિમાં જાય પણ છે, બીજું મન એ આસક્તિને જુએ છે. પછી બે મનમાં ફાઇટિંગ કરાવવાની. ફાઇટિંગ તો ફાવે છે, આને ફાવે છે. પ્રેક્ટિસ બહુ છે કેમ? પણ વચ્ચે ભક્તનો એક એંગલ તમને આપું કે ભક્ત ઝઘડો કરે ને તો બે જ જગ્યાએ કરે. એક પ્રભુ પાસે, એક સદગુરુ પાસે. ન ઘરમાં ઝઘડે, ન ઓફિસે ઝઘડે. ઝઘડવાના ઠેકાણા બે જ, એક દેરાસર, એક ઉપાશ્રય. દેરાસરમાં પ્રભુ સાથે લડવાનું. કેમ લડવું એ વીર વિજય મહારાજે પૂજામાં બતાવ્યું. સુર સાધિક નવ જણને જીન પદ દીધું રે. પ્રભુ તે સુરસાને તીર્થંકર પદ આપ્યું, રેવતીને તીર્થંકર પદ આપ્યું, શ્રેણિકજીને તીર્થંકર પદ આપ્યું. મને કેમ નહીં? લાવો મારો ભાગ લાવો. ભગવાનની જોડે ઝઘડ્યા કે તું પણ ભેદભાવ કરે છે એમ. વધારે ભક્તિ કરી એને ખાનગીમાં આપી દીધું એમ. અને અમને કોરા ધાકોર રાખ્યા. અને બીજી લડાઈ આવા ગુરુદેવ સાથે. જયઘોષસુરી દાદાનો ઉપકાર તો બહુ જ છે અહીંયા. જયઘોષસુરી દાદાની ભક્તિ તો બહુ કરી હશે, પણ સાહેબ જોડે લડેલા ખરા ક્યારે? નહીં લડેલા. સાહેબ તમારા 700 શિષ્યો છે, 700 જણાને તમે રજોહરણ આપ્યું, મને બાકી રાખ્યું. લડ્યા હતા કે નહીં? આજે લડી લેજો. હું તો ક્યારે મૂર્તિ શબ્દ વાપરતો જ નથી. પ્રભુની મૂર્તિ નહીં, પ્રભુ સાક્ષાત હોય છે. જ્યાં સાહેબનો અંતિમ સંસ્કાર થયો એ અમદાવાદનો આંબરી વિસ્તાર જે છે એ સદગુરુની મૂર્તિ વાળો નહીં બને, સદગુરુની પધરામણી ત્યાં થવાની છે. મૂર્તિ શબ્દ તો આપણે વાપરીએ છીએ, સદગુરુની ઉર્જા ત્યાં આગળ સ્થાપિત થવાની છે. અને ત્યાં તમે જાઓ એટલે એ સદગુરુની ઉર્જા તમને મળ્યા જ કરે. તો હવે વાત એ આવી કે બે મનમાં ફાઇટિંગ કરાવવાની છે. પછી આસક્તિ કરનારું મન ધીરે ધીરે દબાતું જાય અને આસક્તિને જોનારું મન પાવરફુલ બનતું જાય. તમે સાધક બની ગયા. બોલો હવે હું કહું કે ઇટ ઇઝ સો ઇઝી તો તમને બરોબર લાગે ને? જેટલા જેટલા મહાપુરુષોએ સ્વાનુભૂતિને પ્રાપ્ત કરી એ દરેક મહાપુરુષનું સ્ટેટમેન્ટ એક જ હતું, ઇટ વોઝ સો ઇઝી. બહુ સરળ હતું. આમાં કરવાનું શું હતું?
કચરો ફેંકી દેવાનો હતો, હીરાને પોતાની પાસે રાખવાના હતા. આમાં અઘરું કામ છે? લાકડાનું કબાટ હોય અને ધૂળ ભરાઈ ગઈ, ધૂળ કાઢી નાખવાની, દાગીના અંદર રાખી દેવાના. બોલો, આમાં કે અઘરું કામ છે? પરનો કચરો કાઢી નાખવાનો, સોનો હીરો જે છે એને અંદર રાખવાનો. કામ પૂરું થઈ ગયું, સ્વાનુભૂતિ મળી ગઈ. મુક્તિ દર્શન સુરી મહારાજ સાહેબને પણ તમારા પૈકીના ઘણાએ સાંભળ્યા છે, પીધા છે. એ પણ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે આપણે બળભાગી છીએ કે આપણા યુગમાં કેટલાય સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન આપણને મળ્યું. પણ એ દર્શન વાસ્તવિક બન્યું ખરું? તમે કોઈ શ્રીમંતને જુઓ, એ શ્રીમંતના બંગલાને તમે જુઓ કે એના લક્ઝુરિયસ અપાર્ટમેન્ટને તમે જુઓ, એ જોયા પછી તમને એ ગમી જાય છે. અને તમારા મનમાં ઝંખનાનું એક બીજ રોપાય છે કે મને પણ આવી શ્રીમંતાઈ ક્યારે મળે, મારો પણ આવો બંગલો ક્યારે હોય, મારી પાસે પણ આવી મજાની વસ્તુઓ ક્યારે હોય. તો એ દર્શન વાસ્તવિક થયું. સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષનું દર્શન થયું. એ પછી તમારા મનમાં કઈ ઝંખનાવું? મહિનાઓ સુધી રહી, વર્ષો સુધી જયઘોષ દાદા મુંબઈમાં રહ્યા, મુક્તિ દર્શન સ્વરી મહારાજ પણ મુંબઈમાં વર્ષો સુધી વિચર્યા. તમે એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોનું દર્શન કર્યું, પણ દર્શન વાસ્તવિક હતું એમ લાગે છે? એ દર્શન કર્યા પછી શું થયું? એમની જે સ્વાનુભૂતિ હતી એ તમને ગમી? પદ્મ વિજય મહારાજ સાહેબે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષના ચહેરાની વાત કરી કે એમનું મુખ કેવું હોય. ગુરુ નિરંતર ખેલા, ગુરુ નિરંતર ખેલા, નિરંતર ખેલની ભૂમિકામાં તમને પરની દુનિયા વાસ્તવિક લાગે છે. આણે આમ કીધું ને આણે આમ કીધું ને આણે આમ, પણ પરની દુનિયા જ નિરર્થક લાગે, પછી બધો ખેલ લાગે. પેલો દીકરો આવે, મેં પેલાને હરાઈ નાખ્યો, મને આટલા રન મળ્યા, મેં આટલા રન કર્યા, મેં સેન્ચુરી કરી. બાપ બેઠો બેઠો હસતો હોય કે તારી થોડી કે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ, છોકરાઓ જોડેલી ક્રિકેટ મેચ છે, હાર્યો તો શું, જીત્યો તો શું. તો ગુરુ નિરંતર ખેલા, સદગુરુ હંમેશ માટે ખેલની ભૂમિકામાં હોય છે. અને એ જ વાત તો પછી ડેવલપમેન્ટ આપ્યું. સારણાધિક ગચ્છમાહી કરતા પણ રમતા નિજ ઘર હો. જયઘોષરી દાદા ગચ્છાધિપતિ હતા, આટલા મોટા ગચ્છને સંભાળતા હતા, સારણા વારણા બધું કરતા હતા, પણ પોતાના ઘરમાં રમવાનું ચાલુ. કોઈને કઈ કઈ પણ દીધું, ફરી પોતાના ઘરમાં આવી ગયા. અને એટલે 24 કલાક
આનંદની ભૂમિકામાં એ સદગુરુ રહી શકે. એવા સદગુરુ મળે પછી આપણું કર્તવ્ય શું? આપણા બે કર્તવ્યોની વાત જે વીરાય સૂત્રમાં આવી. પહેલું કર્તવ્ય સુહ ગુરુ જોગો, બીજું તપ વયણ સેવા. પહેલું કર્તવ્ય એ સદગુરુના ચરણોમાં સંપૂર્ણતયા સમર્પિત થઈ જવા. અને એ તમે સમર્પિત થયા પછી તમારી સાધના કેટલી નાનકડી, ગુરુ કે તેમ કરવાનું. હોસ્પિટલમાં ગયા, બેડ પર આરામથી સુઈ જાઓ, નર્સ આવશે દવા આપવા માટે, તમે આરામથી જલસાથી સુઈ રહો. એમ તમારી સાધના આટલી મજાની થઈ જાય, જે વખતે જે કરવાનું છે એની આજ્ઞા સદગુરુ તરફથી તમને મળશે. તપ વયણ સેવણ. એક બહુ મજાની વાત કરું. 100-200 વર્ષ પહેલાના યુગમાં આપણે જન્મ્યા હોત ને તો આ સમર્પણ આપણા માટે બહુ જ સહેલું બન્યું હોત. કારણ 200 વર્ષ પહેલા કે 400 વર્ષ પહેલા બુદ્ધિવાદ નહોતો, બુદ્ધિવાદનો યુગ નહોતો, માત્ર સમર્પણનો યુગ હતો. આખી હવા જ સમર્પણની હતી. અને એ હવાને કારણે, એ એટમોસ્ફિયરને કારણે સમર્પિત થવામાં તમને મુશ્કેલી પડતી નહોતી. આજે થોડી મુશ્કેલી પડે છે. બુદ્ધિ આવી જાય છે, અહંકાર આવી જાય છે. હું ઘણી વાર કહું, કોઈ ભક્ત હોય ને પત્ર લખે ગુરુને, છેલ્લે શું લખે? આપનો ચરણ રજ ફરાળો ફરાળો. ગુરુ એને ઓળખતા હોય. એનો અહંકાર કેટલો વ્યાપક છે ગુરુને ખબર હોય. લખવામાં લખે ચરણ રજ. એ વાંચન ગુરુ હશે કે સારું ચરણ રજ તો ખરી, પણ રજ બહુ લાંબી ને પહોળી છે. આ ધૂળ ખાલી આટલી ટપકા જેવી નહીં, 6x1.5 ની રજ. આ ચરણ રજ બધી કેવી? 6x1.5 ની. પગમાં હવે તમે પડી જઈએ એવી. તો 200-400 વર્ષ પહેલા એક સમર્પણની હવા હતી. તમારે ત્યાં પણ સમર્પણ હતું. દીકરો હોય પિતા પ્રત્યે, માતા પ્રત્યે સમર્પિત હોય, પત્ની હોય પતિ પ્રત્યે સમર્પિત હોય. આ સમર્પણની એક હવા હતી. અને માત્ર અમારે ત્યાં જૈન પરંપરામાં જ નહીં, હિન્દુ પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં બધે જ સમર્પણની હવા આવેલી. કારણ કે વાતાવરણ જ સમર્પણમય હતું. એક મજાની ઘટના 200 વર્ષ પહેલાની છે. એક ગુરુ, હિન્દુ ગુરુ, નદીના કાંઠે એમનો આશ્રમ. એ ગુરુના લગભગ 200-300 શિષ્યો અને 400-500 બુભુક્ષુઓ સતત એમની જોડે રહેતા હોય. ભક્તો પણ એટલા આવે વંદન વગેરે કરવા માટે. 2-3 વખત એમની વાજના ચાલતી હોય, સતત પાઠ વગેરે ચાલતા હોય. આખું જ વાતાવરણ જ્ઞાનમય, વૈરાગ્યમય. એક સાધક એકવાર એ નદી કાંઠાના આશ્રમે ગયો, જોયું, પ્રભાવિત થઈ ગયો. ગુરુ ખરેખર વિરાગી, પરમ વિરાગી, ઉદાસીન ભાવમાં રહેલા. એમને કશું જ જોઈતું નથી. તમને કેવા ગુરુ મળ્યા બોલો? સોના મોર તમે મૂકો એટલે પછી ડબ્બામાં નાખી દેવાની.
ગુરુ તો જોવાય તૈયાર નથી શું મૂક્યું પગ. આવા ઉદાસીન સદગુરુ તમને મળેલા હોય, એ સદગુરુનો ભક્ત કેવો ઉદાસીન હોય બોલ. એ પૈસાની પાછળ દોડ બકનારો હોય ખરો? એક મહિના સુધી પેલો સાધક ત્યાં રહ્યો, એને ખૂબ સરસ વાતાવરણ લાગ્યું. ગુરુની 3 સમયની વાચના, બધી જ વાચના એ ફોલોઅપ કરે, અંદર ઉતારવાની કોશિશ કરે. એને લાગ્યું કે મારો જન્મ સફળ થઈ ગયો. ત્યાં એને સમાચાર મળ્યા કે અહીંથી 15 કિલોમીટર દૂર એક પહાડ છે, અને પહાડની તળેટીમાં એક આશ્રમ છે. એમાં પણ એક ગુરુ છે, અને એ ગુરુ તો ટોપ મોસ્ટ છે. તો આને વિચાર થયો, હું નીકળ્યો જ છું તો ત્યાં પણ જઈ આવું. 15 કિલોમીટર દૂર છે, સવારે નીકળું સાંજે પહોંચી જાઉં. એટલે એને આ નદી કાંઠાવાળા આશ્રમના ગુરુને પૂછ્યું કે સાહેબ, મને હમણાં સમાચાર મળ્યા કે પહાડની તળેટીમાં પણ આશ્રમ છે, અને ત્યાં પણ એક ગુરુ મહારાજ છે, તો હું ત્યાં જઈ આવું? આ ગુરુએ ના પાડી. તમારે ત્યાં જવાનું કોઈ કામ નથી, ત્યાં જવાનું નહીં. હવે પેલાના મનમાં દ્વંદ્વ પેદા થયું. આ ગુરુ ના પાડે છે, પણ મને સમાચાર એવા મળ્યા છે કે એ ગુરુ ટોપ મોસ્ટ છે. 200 વર્ષ પહેલાની આ ઘટના. સમર્પણનું હવામાન એ વખતે હતું. 80% એ માણસ સમર્પિત થઈ શકે એવો હતો, પણ 20% બુદ્ધિ અને અહંકાર હતો. એટલે એણે ગુરુને પણ અહંકારના ચશ્માથી જોવાની કોશિશ કરી કે ભાઈ ગુરુ ના કેમ પાડે છે. આ તમારી તગડી વાત થઈ ગઈ છે. કેટલાય ગુરુઓને જોયા, પણ શ્રદ્ધાથી કેટલા ગુરુઓને જોયા, બુદ્ધિ અને અહંકારના ચશ્માથી જોયા છે. તો એ માણસે વિચાર કર્યો કે ભાઈ ગુરુ છે ને, આખરે એમના મનમાં થોડો અહંકાર તો હોય જ. હું ત્યાં જાઉં અને પેલા ગુરુનો ભક્ત બની જાઉં, આ અમને કેમ પાડવે, એટલે ના પાડે. આ 1 મહિનાની વાચનાની ફળશ્રુતિ થઈ. બોલ, પછી એના મનમાં દ્વંદ્વ પેદા થયું. ઈચ્છા અને આજ્ઞા બેનું એક દ્વંદ્વ છે. એમાં કોનો વિજય થાય ભાઈ? કોનો વિજય? ઈચ્છા અને આજ્ઞા. વિજય કોનો થાય? આજે જોજો, 10 ઈચ્છાઓ પેદા થાય, 10 ઈચ્છાઓ આજ્ઞા વિરુદ્ધની હોય, તો એ વખતે આજ્ઞા જ વિજયી બને, ઈચ્છા પરાજિત બને. આવું થાય છે. તો ભાઈ આજ્ઞા જીવી કે ઈચ્છા જીવી? તો ભાઈ ઈચ્છા જીવી કે આજ્ઞા જીવી? પેલાના મનમાં દ્વંદ્વ પેદા થયું. વિજય ઈચ્છાનો થયો, જઈ આવો. વહેલી સવારે 4 વાગે આશ્રમમાંથી નીકળ્યો, 12 સાડા 12 તો પહોંચી ગયો સાહેબ. ત્યાં વૃદ્ધ ગુરુ હતા, ખાલી 5 શિષ્યો, મુમુક્ષુ એક પણ નહીં, ભક્ત પણ એક પણ નહીં. ગુરુ એક પણ વાચના આપતા નથી. ગુરુ પોતે ધ્યાનમાં સ્વાનુભૂતિમાં રહે છે. શિષ્યોને પણ કોઈ ગુરુના શબ્દોની જરૂર નથી, એ પણ ધ્યાન દશામાં રહે છે. ત્યાંનું જે એટમોસ્ફિયર, ત્યાંનું જે વાયુમંડળ, ઓરા ફિલ્ડ, એક દિવસમાં ફેર તો ક્લીન બોર્ડ નહીં. આટલું અદભુત વાતાવરણ.
1 મહિનો ત્યાં રોકાણો અને ખરેખર એને લાગ્યું કે આ ગુરુ, આવા ગુરુ મેં જોયા જ નથી. માત્ર ભીતર ઉતરેલા છે, બહારની દુનિયા જોડે એમનો કોઈ સંપર્ક જ નથી. મહિના પછી એને જવું પડે એવું હતું. એક ગુરુ પાસે બેઠો, સાહેબ 5 મિનિટ મને કઈ હિતોપદેશ આપશો? ગુરુ કહે છે કે શબ્દોથી શું મળે તને? તું 1 મહિનો અહીંયા રહ્યો, તને જે મળ્યું એટલું સાચું. હવે એને પેલો સવાલ કર્યો કે સાહેબ, હું નદી કાંઠાના આશ્રમમાં પણ રહેલો, 1 મહિનો ત્યાં રોકાયેલો, ત્યાંનું પણ એટમોસ્ફિયર બહુ સરસ, માત્ર જ્ઞાન, માત્ર ધ્યાન, વૈરાગ્ય. પણ એ ગુરુએ મેં પૂછ્યું ત્યારે અહીંયા આવવાની ના પાડેલી. તો સાહેબ એમણે ના કેમ પાડી હશે? ગુરુ હસ્યા. ગુરુએ કહ્યું કે તારે જવાનું છે ને, તારો રસ્તો તો એ જ છે. અહીંથી તારે બહાર જવું હોય તો રસ્તો એક જ છે. તો આવતીકાલે સવારે તો નીકળીશ, તો પહેલો જ પડાવ તારો એ આશ્રમ આવવાનો છે. ત્યાં જઈ અને ગુરુને પૂછી લેજે. એટલું જ કહેજે કે હું તમે ના પાડવા છતાં પહાડની તળેટીના આશ્રમે જઈ આવ્યો છું, બહુ આનંદ આવ્યો, પણ તમે ના કેમ પાડેલી? મેં ત્યાં ગુરુને પૂછ્યું, પણ ગુરુએ એટલું જ કહ્યું કે તું એને પૂછશે. પેલો કે તહતી. બીજે દિવસે સવારે આવ્યો નદી કાંઠાના આશ્રમે, ગુરુને મળ્યો કે સાહેબ મહિનો હું ત્યાં જઈ આવ્યો, બહુ આનંદ આવ્યો. મેં ગુરુને ત્યાં પૂછેલું કે નદી કાંઠાના આશ્રમ વાળા ગુરુ ખરેખર ઊંચી કક્ષાના હતા, પણ મને અહીંયા આવવાની એમણે ના કેમ પાડી? તો એમણે કહ્યું તું એને જ પૂછી લેજે. તો સાહેબ આપને મારે પૂછવું છે કે આપ ના કેમ પાડી? એ ગુરુએ જે જવાબ આપ્યો ને, ત્યારે આને થયું કે ખરેખર સદગુરુ શું હોય છે. મેં માત્ર મારી બુદ્ધિ અને અહંકારના ચશ્માથી ગુરુને જોયેલા હતા. એ ગુરુ કહે છે નદી કાંઠા વાળા કે ભાઈ, મને પણ ખબર નથી કે હું કેમ ના પાડું છું. એ મારા ગુરુ છે. પહાડની તળેટીમાં રહેલા ગુરુ એ મારા ગુરુ છે. એ ગુરુએ મને આજ્ઞા કરી કે તારે અહીંયા આશ્રમ કરીને રહેવાનું. કોઈ પણ વ્યક્તિ પૂછે કે પહાડની તળેટીના આશ્રમે જાઓ, તારે ના પાડવાની. મને ખબર નથી કે હું કેમ ના પાડું છું, માત્ર એ ગુરુની આજ્ઞા છે. પાછો પેલો બુદ્ધિશાળી હતો કે સાહેબ ગુરુએ એટલા માટે ના પાડી હશે ને કે ત્યાં જમેલો બહુ થઈ જાય, એ ગુરુને ભીડ જોઈતી નથી, એકાંતમાં એમને રહેવું છે, એટલા માટે ના પાડી હશે. એ વખતે આ ગુરુ કહે છે કે ગુરુએ કેમ ના પાડી એનું પોસ્ટમોર્ટમ શિષ્ય કરવાનું હોતું નથી. આઈ એમ નોટ ટુ થિંક એબ્સોલ્યુટલી. ગુરુની આજ્ઞા એટલે આજ્ઞા. એ આજ્ઞા ગુરુએ કેમ આપી એ વિચારવાનું કામ શિષ્યનું હોતું નથી. એટલે અમારા ત્યાં એક સૂત્ર છે, આજ્ઞા ગુરુણામ યવિચારણીય. સદગુરુની આજ્ઞા મળે ત્યારે વિચાર નહીં કરવા. તો આવા સદગુરુ આજે આપણે આંગણે આવ્યા છે. એ સદગુરુની આજ્ઞા એમના ગ્રંથોમાં લખાયેલી પણ છે. તો આપણે 2 જ કામ કરવાના રહ્યા. એ સદગુરુના ચરણોમાં ઝૂકી જવાનું રહ્યું, અને એ સદગુરુની આજ્ઞા જે છે એને આપણે ફોલોઅપ કરવાનું રહ્યું. તમારી સાધના કેટલી નાનકડી અને કેટલી મજા છે. વાચરા હમણાં પૂરી થાય એટલે આપણે અહીંથી બધા જ દાદાનો રથ જ્યાં છે ત્યાં જઈશું અને ત્યાં પ્રદક્ષિણા આપી અને સમૂહમાં વંદન કરીશું.